નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6। એમાંથી આપણે 7મો પાઠ ભણીએ છીએ ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે। અગાઉના વિડીયોમાં પણ આપણે ગુપ્ત યુગ વિશે ભણી ગયા છીએ। ગુપ્ત યુગમાં જે સૌથી પહેલા જે છે એ ચંદ્રગુપ્ત પહેલો। ખાસ સૌથી પહેલી જો બાબત કરીએ તો ગુપ્ત યુગના સ્થાપક વિશે જે શ્રીગુપ્ત જે છે એ ગુપ્ત વંશનો સ્થાપક છે। ત્યાર પછી તેમનો જે પુત્ર ઘટોત્કચ, અને ઘટોત્કચ વિશે કોઈ ચોક્કસ આપને માહિતી પાઠ્યપુસ્તકમાં ઉપલબ્ધ થતી નથી। ત્યાર પછી એનો પુત્ર જે છે ચંદ્રગુપ્ત પહેલો, જે પાટલીપુત્રમાં રાજગદ્દી સંભાળે છે ત્યારે એનું સ્થાન અગત્યનું ગણાય છે, કારણ કે તેને ઘણા બધા પ્રદેશો જે છે પ્રયાગરાજ છે, સાકેત જે છે, આજુબાજુના મગધની આજુબાજુના પ્રદેશો જીતી અને રાજ્ય વિસ્તાર વધારે છે। મહારાજા ધીરાજનું બિરુદ પણ પ્રાપ્ત થાય છે। ખાસ વાત કરીએ તો તેમના સમયમાં ગુપ્ત સંવતનો સ્વીકાર પણ કરવામાં આવે છે। ત્યાર પછી એનો જે પુત્ર જે છે સમ્રાટ સમુદ્રગુપ્ત, એ પણ એક વિદ્વાન અને મહાન શાસક હોય છે। ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એનો મહાન એવો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત હોય છે। સમુદ્રગુપ્ત વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપને જે છે એ પ્રયાગરાજમાં જે એનો સ્તંભલેખ આવેલો છે તેમાંથી અને કેટલાક સિક્કાઓ પ્રાપ્ત થયા છે એમાંથી આપણે સમુદ્રગુપ્ત વિશેની માહિતી પ્રાપ્ત થાય છે। ખાસ જે છે આ પ્રયાગ પ્રશસ્તિ જે છે એ રાજકવિ હરિશેણ જે છે એને લખેલી છે। સમુદ્રગુપ્ત જે છે એના જે સ્તંભલેખ ઉપરથી અને સિક્કાઓ ઉપરથી સમુદ્રગુપ્તની માહિતી મળે છે। ખાસ વાત કરીએ તો તેમને જે છે એ ઉત્તર ભારત જે છે એના મોટાભાગના ઘણા બધા પ્રદેશો અફઘાનિસ્તાન સુધી જે છે એ જીતી અને રાજ્ય વિસ્તાર કરેલો છે। ઘણા બધા જે ખાસ વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે તેને હિન્દનો નેપોલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણા બધા રાજ્યો જીતી અને ખાલસા કરેલા છે, અને ફરી પાછા એને ડહાપણપૂર્વક એ રાજ્યો ચલાવવા માટે પણ એ રાજાઓને આપી દીધા। સમુદ્રગુપ્તની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તે એક મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ તો હતો, સાથે સાથે એક સિદ્ધિઓ અને ચારિત્રવાન પણ એક શાસક હતો। ખાસ વાત કરીએ તો એક કવિરાજનું બિરુદ પણ તેમને પ્રાપ્ત થયેલું હતું। ઘણા બધા કાવ્યો લખેલા છે, પણ આજે આપણે એમાંથી કોઈ કાવ્ય ઉપલબ્ધ છે નહીં। એના સિક્કાઓ પણ આપણે ઘણા ઉપલબ્ધ થયા છે। એમાં જે છે એ આ સમુદ્રગુપ્ત જે છે કે જેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે। સ્વાભાવિક જે છે કે કવિરાજનું બિરુદ મળેલું છે એટલે એ સંગીતનો પણ જાણકાર છે, સંગીત પ્રેમી પણ છે। એના સમયમાં તેને જે છે બૌદ્ધ મઠો જે છે, વિહારો છે, અને ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ પણ કરાવેલું છે। હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપેલું છે, અને ખાસ જે છે તે સમયમાં જે રીત રિવાજો જે છે એ પણ એને સ્વીકાર કરેલો છે। ઇતિહાસમાં જે છે સમુદ્રગુપ્તનું સ્થાન જોઈએ તો વિશિષ્ટ અને નોંધપાત્ર છે। અહીંયા જે છે એ સમુદ્રગુપ્ત જે છે એનો પુત્ર જે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો પેલો જે ભણી ગયા શ્રીગુપ્ત જે છે એનો પુત્ર ઘટોત્કચ, અને એનો પુત્ર જે છે ચંદ્રગુપ્ત પહેલો, એ મહારાજા ધીરાજનું બિરુદ પ્રાપ્ત થયેલું હતું। ત્યાર પછી ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર સમુદ્રગુપ્ત વિશે અભ્યાસ કર્યો। હવે ફરી પાછું સમુદ્રગુપ્તનો પુત્ર જે છે એ ચંદ્રગુપ્ત બીજો તરીકે ઓળખાય છે। આ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ। આના સમયની જો વાત કરીએ તો ઈસવીસન જે 375 જે છે ઈસવીસનના શરૂઆત થાય છે। આપને ખ્યાલ છે કે ઈસવીસન જે છે એ ભગવાન ઈસુના જન્મથી જે છે એ શરૂઆત થઈ છે। તો ત્યાર પછી જે છે ઈસવીસનથી 375નો જે સમયગાળો જે છે આમાં જે છે 375માં સમુદ્રગુપ્ત જે છે એનું અવસાન થાય છે, અને ત્યારબાદ જે છે તેમનો પુત્ર જે છે એ સમુદ્રગુપ્તનો પુત્ર જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો, શાસક બને છે। ખાસ વાત કરીએ સમુદ્રગુપ્ત
સમુદ્રગુપ્તનું અવસાન થાય છે 375માં. ત્યારબાદ જે છે એ ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્યનું નામ પણ મળેલું છે. તો આ જે ચંદ્રગુપ્ત બીજો જે છે એ એમના પિતા સમુદ્રગુપ્તના અવસાન બાદ જે છે એ શાસક બને છે. ખાસ વાત કરીએ તો તેમને જે પિતાનો જે વિશાળ સામ્રાજ્ય મળેલું હતું. ખાસ યાદ રાખજો કે સમુદ્રગુપ્ત જે છે વિદ્યાર્થી મિત્રો, એને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે. અને હિન્દનો નેપોલિયન જે છે, જેમ દુનિયાનો નેપોલિયન જે છે કે જે દુનિયા જીતી અને ઘણા બધા રાજ્યો દેશોને જીતી લીધા હતા, એવી રીતે સમુદ્રગુપ્તે પણ ઘણા બધા જે છે એ રાજ્યોને ખાલસા કરેલા, એટલે એને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ જે છે એને ઘણો બધો વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરેલું છે. એટલે કે આ જે વારસો જે છે એ આ ચંદ્રગુપ્ત બીજાએ જે છે એ જાળવીને રાખેલો છે. અને આ જે વિશાળ સામ્રાજ્ય છે સફળતાપૂર્વક જે છે સાચવીને રાખેલું છે. તેમના પિતા તરફથી જે એને સમૃદ્ધ વારસો મળેલો હતો, એ સમૃદ્ધ વારસાને જે છે એ સફળતાપૂર્વક જે છે એને સંભાળીને રાખેલો હતો. ખાસ વાત કરીએ તો તેમને આમ તો જોવા જઈએ કે એના પિતા તરફથી જે સફળતાપૂર્વક વારસો મળેલો હતો એ તો સાચવેલો છે, પણ આ ઉપરાંત એને ઘણા બધા વિજયો પણ મેળવી અને સામ્રાજ્યનો વિસ્તાર કરેલો છે. ખાસ વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજો જે છે કે જેને ગુપ્ત સંવત, આ ગુપ્ત સંવતની જે છે એ શરૂઆત કરાવેલી હતી. અગત્યની બાબત છે, એક માર્કના પ્રશ્નમાં ઘણીવાર પૂછાય છે કે ગુપ્ત સંવતની જે છે એ શરૂઆત ફરી પાછી કોણ કરાવે છે. સૌથી પહેલી જે બાબત આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, એમાં જે છે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ ગુપ્ત સંવતની શરૂઆત કરાવે છે. પણ બને છે એવું કે અમુક સમયગાળા દરમિયાન જે છે એ અહીંયા જે મગધની ગાદી ઉપર શક સંવત હોય છે, એટલે શકોનું સામ્રાજ્ય હોય છે, ત્યારે આ ગુપ્ત સંવતને બંધ કરવામાં આવે છે અને ફરી પાછું જે છે ત્યાં શક સંવત જે છે એ શરૂઆત થાય છે ગુપ્ત સંવતને બંધ કરીને. પણ આ જે ચંદ્રગુપ્ત બીજો જે છે એ જ્યારે ફરી પાછું જે એ સામ્રાજ્યમાં પોતાની સત્તા સ્થાપે છે, ત્યારે આ જે ગુપ્ત સંવત પાછી શરૂઆત કરાવે છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. ચંદ્રગુપ્ત બીજાની જો વાત કરીએ તો તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ છે? તો આ જે શાસક જે છે તે ચંદ્રગુપ્ત બીજો જે છે, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. આ જે ગુપ્ત વંશનો જે છે એ સૌથી પ્રતિભાશાળી જે છે એ શાસક છે. આ ચંદ્રગુપ્ત બીજો જે છે કે જેને વિક્રમાદિત્યનું નામ પણ મળેલું છે. ખાસ વાત કરીએ કે તેણે જે છે આપણા ગુજરાત જે છે એ ગુજરાતમાં જે શક સંવતોને શકક્ષત્રપ, આ જે શકક્ષત્રપ જે છે આ વંશના જે શાસકો જે છે હરાવ્યા હતા. આનું જે શાસન છે વિદ્યાર્થી મિત્રો શકક્ષત્રપ, કે જે ગુજરાતમાં આનું શાસન હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર આજુબાજુના પ્રદેશોમાં જે છે એ શકક્ષત્રપ વંશના જે શાસકો હતા એનું શાસન હોય છે. તો આ વિક્રમાદિત્ય જે છે એટલે કે ચંદ્રગુપ્ત બીજો જે છે કે જેને ગુજરાત ઉપર ચડાઈ કરીને આ શકક્ષત્રપ જે છે એને હરવી છે. ખાસ આપણે વાત કરીએ તો આપણો જે ઉત્તર ભારત, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, અહીંયા આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે આજુબાજુ જે છે આ પ્રદેશમાં મગધની જે રાજગાદી હોય છે, આ મગધ જે છે ત્યાં શાસક હાલમાં જે છે અત્યારે શાસક તરીકે જે છે એ ચંદ્રગુપ્ત બીજાનું શાસન છે. આ જે મગધની જે સામ્રાજ્ય જે છે, આ મગધના સામ્રાજ્ય ઉપર શાસક તરીકે જે છે એ ચંદ્રગુપ્ત બીજો હોય છે. આજુબાજુના ઘણા બધા પ્રદેશો પોતે જીતે છે. આ ઉપરાંત એના જે પિતા સમુદ્રગુપ્ત તરફથી વારસામાં પણ મળે છે. આજે ગુજરાત જે છે પશ્ચિમ ભારતમાં જે છે એ ગુજરાત આપણું જે આવેલું છે ત્યાં કણે જે છે એ ચડાઈ કરે છે અને ત્યાં જે છે એક શક
અને ક્ષત્રપ. આ શક ક્ષત્રપ જે છે આ વંશને હરવે છે અને ત્યાં પણ જે છે એ પોતાની જે સત્તા સ્થાપે છે. આ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચંદ્રગુપ્ત બીજો જે છે એ ગુજરાત અને સૌરાષ્ટ્રની આજુબાજુનો પ્રદેશ જે છે કે જે ક્ષત્રપ વંશના જે શાસકોનું શાસક હોય છે તેને હરવી અને સકારીનું બિરુદ ધારણ કરે છે. સકારીનું બિરુદ મળે છે. તો એક્ઝામ માટે પ્રશ્ન પૂછાય કે સકારીનું બિરુદ જે છે એ કોને મળેલું છે? તો સકારીનું બિરુદ જે છે એ ચંદ્રગુપ્ત જે છે એ ચંદ્રગુપ્ત બીજાને મળેલું છે. શા માટે? તો તેને જે છે એ ગુજરાતની આજુબાજુ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ ઉપર આક્રમણ કરી અને શક ક્ષત્રપ જે છે આ વંશને હરવે છે અને આને હરવી અને પોતે સકારીનું બિરુદ ધારણ કરે છે, કારણ કે એને શકોને હરવે છે એટલા માટે સકારીનું બિરુદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે તેમને વિક્રમાદિત્ય જે છે એ વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામ માટે વિકલ્પમાં પ્રશ્ન પૂછાય કે વિક્રમાદિત્ય તરીકે નીચેના પૈકી કયો શાસક ઓળખાય છે? તો વિક્રમાદિત્ય જે છે એ ચંદ્રગુપ્ત બીજો જ છે. આ ઉપરાંત એમ પણ પ્રશ્ન પૂછાય કે સકારી તરીકે કયા શાસકનું બિરુદ ઓળખાય છે? તો સકારી તરીકે પણ ચંદ્રગુપ્ત બીજો જ ઓળખાય છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તેણે જે છે એ 300 વર્ષ જે છે એ પગદંડો જમાવીને બેઠેલા જે આજે ગુજરાતમાં જે છે 300 વર્ષ સુધી આને જે છે એ 300 વર્ષ સુધી જે છે એ આજે પશ્ચિમ ભારતમાં જે છે એ શાસન કરેલું હોય છે. 300 વર્ષ સુધી પોતાની સત્તા જાળવીને રાખે છે આ શક અને ક્ષત્રપ વંશના શાસકો. તો આ 300 વર્ષનું જે શાસન હતું શક અને ક્ષત્રપનું એને જે છે એ હરવે છે અને ત્યાં જે છે એ મગધના જે સમ્રાટ એટલે કે ચંદ્રગુપ્ત બીજા જે છે એ સત્તા સ્થાપે છે. ખાસ જે છે તેને આજુબાજુ જે છે આ મગધની આજુબાજુ ઘણા બધા જે દક્ષિણના પ્રદેશો જે છે આ ઉપરાંત આજુબાજુના પ્રદેશો જીતી અને કેટલાક રાજાઓ સાથે લગ્ન સંબંધો બાંધીને પોતાના રાજ્યનો વિસ્તાર કરે છે અને સૈન્ય બળ વધારે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે. લગ્ન સંબંધો બાંધીને સૈન્ય બળ જે છે વધારે છે. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે આ જે લગ્ન સંબંધો બાંધીને સૈન્ય બળ કેવી રીતે વધે? તો આ શક ક્ષત્રપ વંશના જે શાસકોને એને હરવી અને ત્યાં પોતાની સત્તા સ્થાપેલી છે. આજુબાજુ જે નીચે ઘણા બધા પ્રદેશો જે છે કે જેમાં જે છે આ ચંદ્રગુપ્તના એક પુત્ર અને પુત્રી હોય છે એના લગ્ન જે છે એ દક્ષિણના જે પ્રદેશોમાં કરાવે છે. મહાન જેવા સમ્રાટો હોય છે તેના સાથે લગ્ન સંબંધ બાંધે છે. આથી કરીને સ્વાભાવિક જે છે કે એના પુત્ર જે છે એના લગ્ન પોતે એક સારા શાસકની દીકરી સાથે કરે એટલે એના સાથે એને કોઈ દુશ્મનાવટ નહીં રહે. એવી રીતે જે છે એ પોતાની પુત્રીને પણ એવી રીતે પરણાવે છે. એટલે કે આજુબાજુ જે છે ઘણા બધા પ્રદેશો જે છે કે ત્યાં એના જે લાગતા જે સંબંધીઓના લગ્ન કરાવે છે. આથી કરીને જે છે એ આજુબાજુના ઘણા બધા પ્રદેશોમાં મૈત્રી સંબંધો બાંધે છે એવું કહી શકીએ. મૈત્રી સંબંધો જે છે એ જાળવે છે અને આથી કરીને જે છે એ આજુબાજુમાંથી ઘણી બધી એને લગ્ન સંબંધોના જે કહેવાય કે લગ્ન સંબંધો બાંધે એટલે એ આપણા સગા કહેવાય. તો એ જે છે આપણે યુદ્ધ વખતે એનું સૈન્ય બળ પણ આપણે મદદ કરશે યુદ્ધ માટે, લશ્કર માટે. તો એનું સૈન્ય બળ વધારવા માટે જે છે એ લગ્ન સંબંધ જે છે એ બાંધે છે અને આવી રીતે એક મહાન સામ્રાજ્યનું નિર્માણ કરે છે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય કે કયા શાસકે જે છે લગ્ન સંબંધો બાંધી અને પોતાનું સૈન્ય બળ વધારેલું હતું? તો ચંદ્રગુપ્ત બીજો જે છે કે જેને લગ્ન સંબંધો બાંધી અને પોતાનું સૈન્ય બળ વધારેલું હતું. ખાસ આપણે વાત કરીએ તો તેને જીતેલો જે નવો પ્રદેશ જે છે એ ઘણા અગત્યના હતા. ગુજરાત અને જે સૌરાષ્ટ્ર જે પ્રદેશો જે છે આ જે શકો જે છે એ શકોને હરવી અને તે ગુજરાત આ ઉપરાંત સૌરાષ્ટ્ર આ જે પ્રદેશો જે છે એ જીતે છે અને આમાં જે છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયગાળામાંથી જ આપણું જે કચ્છ જે છે ભરૂચ જિલ્લો જે છે કે ભરૂચનું જે બંદર જે છે આ ઉપરાંત જે છે ખંભાતનું બંદર જે છે એ ખૂબ વેપાર વાણિજ્ય ક્ષેત્રે અગત્યના હતા. તો અહીંથી જે છે આપણે કહી શકીએ કે ભૃગુ કચ્છ આ ભૃગુ કચ્છ જે છે કે જે હાલનું જે છે એ ભરૂચ અને બીજો એક પ્રદેશ જે છે સ્તંભ તીર્થ
આ સ્તંભ તીર્થ જે છે હાલમાં જે છે એ ખંભાત તરીકે ઓળખાય છે. આ બંને પ્રદેશો જે છે એ અગત્યના છે. શકોને હરાવી અને ગુજરાત અને સૌરાષ્ટ્ર મેળવે છે. સ્વાભાવિક છે તે સમયે જે છે ભૃગુ કચ્છ એટલે કે હાલનું જે ભરૂચ જે છે એક બંદર હતું. આ ઉપરાંત જે છે સ્તંભ તીર્થ, પ્રાચીન નામ એનું સ્તંભ તીર્થ હતું અને હાલમાં જે છે ખંભાત, આ બંને બંદરો પણ અગત્યના હતા. આ બંને બંદરોથી વૈશ્વિક લેવલે જે છે એ ચીજવસ્તુનું આદાન પ્રદાન થતું અને સમૃદ્ધ બંદરો હતા. પુષ્કળ હુડિયામણ જે છે વિદેશી હુડિયામણ ભારતમાં આવતું. આથી કરીને જે છે ચંદ્રગુપ્ત બીજાએ આ પ્રદેશને જીતી અને ખૂબ જે છે સારા એવા જે બંદરો પણ કબજે કરેલા હતા. અને તેને આ બંદરો દ્વારા જે વિદેશ વ્યાપાર ખૂબ જ વધાર્યો હતો. આ વિદેશ વ્યાપાર જે વધતા જે છે વિદેશી હુડિયામણ જે છે પણ જે છે એ મેળવ્યું હતું. વિદેશી જે હુડિયામણ પણ જે છે એ મેળવ્યું હતું એવું કહી શકીએ આપણે. અને ખૂબ જે છે તેના સમયગાળા દરમિયાન એ સંપત્તિ જે છે એના માલિક બન્યા હતા. ખાસ અગત્યની બાબત છે કે વિદેશી વ્યાપાર જે છે એ આ જે બંદરો દ્વારા થતું હતું. પુષ્કળ જે છે એ ભારતમાંથી ચીજવસ્તુનું વિદેશમાં વેપાર થતો અને વિદેશી જે પૈસા જે છે એ ભારતમાં આવતા. અને આથી કરીને તે સમયે જે છે એ મગધની રાજગાદી જે છે અને મગધનો જે સમ્રાટ જે છે એ પુષ્કળ સંપત્તિનો જે માલિક બન્યા હતા એવું આપણે કહી શકીએ. ખાસ વાત કરીએ ચંદ્રગુપ્ત બીજો જે છે એ ઇતિહાસમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. તેના સમયગાળા દરમિયાન જે ચીની યાત્રી જે છે આ ચીની યાત્રી જે છે એનું નામ છે ફાહિયાન, ભારતમાં આવ્યો હતો. એક્ઝામ માટે અગત્યનો પ્રશ્ન છે કે ચીની યાત્રી ફાહિયાન જે છે એ કોના સમયગાળા દરમિયાન ભારતમાં આવ્યો હતો? તો જે ચીની યાત્રી જે છે એ ફાહિયાન, જે ખાસ વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યના સમયગાળા દરમિયાન ભારતમાં આવ્યો હતો. ખાસ જે છે ચંદ્રગુપ્ત બીજો જે છે વિદ્યાર્થી મિત્રો એ પોતે વૈષ્ણવ ધર્મ પાળતો, એટલે કે પોતે વૈષ્ણવ ધર્મી જે છે આ વૈષ્ણવ ધર્મી જે છે એ પોતે હતો. ચંદ્રગુપ્ત બીજો જે છે વિદ્યાર્થી મિત્રો વૈષ્ણવ ધર્મ પાળતો એનો મતલબ એવો નથી કે એનું જે સમગ્ર જે સામ્રાજ્ય છે એ બધા જે છે લોકો વૈષ્ણવ ધર્મ પાળતા હોય. એને જે છે એ બીજા ધર્મોને પણ સ્વીકારેલા હતા. બીજા ધર્મો જે છે એને પણ સ્વીકાર કરેલો હતો, એટલે બીજા ધર્મોને પણ રાજ્યાશ્રય આપેલો હતો એવું આપણે કહી શકીએ. ખાસ વાત કરીએ તો એના સમયગાળા દરમિયાન એના ખુદના જે મંત્રીઓ જે છે એના 2 મંત્રીઓ જે છે આ મંત્રીનું નામ જે છે અથવા તો સેનાપતિ તરીકે ઓળખાય છે જેનું નામ છે આમ્રકારદેવ, કે જેને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરેલો હતો. બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આમ્રકાર જે છે કે જેને બૌદ્ધ ધર્મ જે છે એ અપનાવ્યો હતો. ખાસ જે છે આ એનો મંત્રી હતો અને એને જે છે એ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરેલો હતો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે શાસક જે છે એટલે કે ચંદ્રગુપ્ત બીજો જે છે એ પોતે વૈષ્ણવધર્મી હતો, એટલે કે વૈષ્ણવ ધર્મ પાળતો હતો, પણ એને બીજા ધર્મનો પણ સ્વીકાર કરેલો હતો. એટલે કે ખાસ વાત કરીએ તો એના મંત્રી જે છે સેનાપતિ એ પોતે જે છે એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ ઉપરાંત જે વાત કરીએ કે એના જે રાજ્યમંત્રી હતા, આ રાજ્યમંત્રી જે છે એ પોતે જે છે આ રાજ્યમંત્રીનું નામ છે વર્ષેન. આ વર્ષેન જે છે એ પોતે જે છે એ શૈવ ધર્મી હતા. આ જે રાજ્યમંત્રી જે છે વર્ષેન આ પોતે શૈવ ધર્મી હતા. એટલે કે વાત અહીંયા એમ કે છે કે પોતે જે છે એ વૈષ્ણવ ધર્મી હતો પણ બીજા ધર્મો જે છે એને પણ પોતે સ્વીકારેલા હતા. રાજ્યમાં બધા ધર્મોને જે છે એ સમાન ગણી અને બધા ધર્મોને જે છે એ આવકાર આપવામાં આવતો હતો.
મંત્રી જે છે કે જેમથી વાત કરી કે આપણે આમ્રકાર દેવ આ એના મંત્રી હતા, અને પોતે જે છે બૌદ્ધ ધર્મ સ્વીકારેલો હતો. જરૂરી નથી કે રાજાએ જે ધર્મનો સ્વીકાર કરેલો એ બધા પ્રજા અને બધા જે એના મંત્રીઓ એ જ ધર્મ સ્વીકારે, કારણ કે દરેક રાજ્યના વ્યક્તિને પોતાના ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની છૂટ હતી. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેના સમયગાળા દરમિયાન જે છે એ સાંસ્કૃતિક સિદ્ધિઓનો પણ વિકાસ થયેલો હતો. એટલે કે પુષ્કળ પ્રમાણમાં સાંસ્કૃતિક જે છે સિદ્ધિઓનો વિકાસ થયો. અને ખાસ જે છે કે આજે ગુપ્ત યુગ જે છે સુવર્ણ યુગ જે છે એ બની શક્યો. સાંસ્કૃતિક સિદ્ધિઓ જે છે એનો વિકાસ થયો અને ગુપ્ત યુગ જે છે એ સુવર્ણ યુગ જે છે એ બની શક્યો. ખાસ વાત કરીએ તો તેને વિદ્વાનો અને કવિઓને પણ આશ્રયદાતા હતો. એટલે કે તેના સમયગાળા દરમિયાન ઘણા બધા કવિઓ અને વિદ્વાનો પણ થઈ ગયા. એક્ઝામ માટે પ્રશ્ન પૂછાય કે કયો શાસક હતો કે જેના સમયગાળા દરમિયાન જે છે એ કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા તરીકે ઓળખાય છે. કયો શાસક હતો કે જે કવિઓ અને વિદ્વાનોના આશ્રયદાતા તરીકે ઓળખાય છે? તો ચંદ્રગુપ્ત બીજો જે છે વિદ્યાર્થી મિત્રો તે કવિઓ અને વિદ્વાનોનો જે છે એ આશ્રયદાતા હતો. અકબરની વાત કરીએ, ખાસ જે વિદ્વાનો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એમાં જો વાત કરીએ તો અકબરના સમયગાળા દરમિયાન જેમ નવરત્નો હતા એમ અહીંયા જે છે એ નવરત્નો તરીકે અને વિવિધ વિદ્વાનો થઈ ગયા છે. ખાસ વાત કરીએ તો તેના સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષાના જે મહાકવિ તરીકે ઓળખાતા જે છે કાલિદાસ, આ એક રાજકવિ તરીકે થઈ ગયા. જે મહાકવિ સંસ્કૃત ભાષાના જે મહાકવિ તરીકે જેને બિરુદ મળેલું છે એ કાલિદાસ જે છે એ આ ચંદ્રગુપ્ત બીજા જે છે એના સમયગાળા દરમિયાન થઈ ગયા. અને આ જે છે એ પોતે એક રાજકવિ તરીકે હતા. ખાસ વાત કરીએ તો તેમને જે છે એક રાજકવિનું બિરુદ મળેલું હતું. ત્યાર પછી જે વાત કરીએ તો ધન્વંતરી, આજે છે એક વૈદ્ય તરીકે પણ ઓળખાતા ધન્વંતરી જે છે એ તેમના સમયગાળા દરમિયાન એક રાજવૈદ્ય હતા. હાલમાં આપણે કોઈ ડૉક્ટર તરીકે ઓળખીએ કે જે જુદી જુદી જે બીમારીઓની સારવાર કરતા હોય છે, પણ આ જે છે ધન્વંતરી કે જે એક રાજવૈદ્ય હતા, એટલે કે તે સમયના એક આયુર્વેદિક ડૉક્ટર તરીકે એને ઓળખવામાં આવતા. ધન્વંતરી જે છે એ એમના સમયમાં એક રાજવૈદ્ય તરીકે ઓળખાય છે. ખાસ વાત કરીએ તો એક વૈજ્ઞાનિક તરીકે જે છે વરાહમિહિર, વિજ્ઞાનમાં પણ તમારે વરાહમિહિર વિશે અભ્યાસ કરવાનો આવતો હશે. તો વૈજ્ઞાનિક જે છે એ વરાહમિહિર જે છે, આ ઉપરાંત વૈતાલ ભટ્ટ, આના ઉપર તો ઘણી બધી ઐતિહાસિક સિરિયલો પણ બનેલી છે. વિક્રમ વેતાલ, આના વિશે જે છે એ ટીવીમાં ઘણી બધી જે ઐતિહાસિક સિરિયલો તરીકે પણ ઓળખાય છે. તો આ વૈતાલ ભટ્ટ જે છે એ પણ તેના સમયગાળા દરમિયાન થઈ ગયા. આ ઉપરાંત જે છે અમરકોશ, આ એક ગ્રંથ જે છે, આ અમરકોશના જે રચિતા અમરસિંહ જે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ જે છે એ આ જે ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના સમયગાળા દરમિયાન થઈ ગયા. આ જે અમરકોશ જે છે એ ગ્રંથ છે અને આના જે રચયિતા જે છે અમરસિંહ, એ પણ તેના સમયગાળા દરમિયાન થઈ ગયેલા છે. આવી રીતે જે છે તેમના દરબારમાં વિવિધ જે રત્નો જે છે, એટલે કે આ બધા જે છે વિદ્વાનોથી એમનો જે દરબાર જે છે, તેમનો જે દરબાર જે છે એ શોભતો હતો. એક્ઝામ માટે 2 માર્કના પ્રશ્નોમાં પૂછાય કે ચંદ્રગુપ્ત બીજાના સમયગાળા દરમિયાન કયા કયા મહાન વિદ્વાનો થઈ ગયા એ જણાવો. તો સંસ્કૃત ભાષાના મહાન કવિ
કાલિદાસ જે છે એ તેના રાજકવિ તરીકે થઈ ગયા, ધન્વંતરી જે છે એના રાજ્યવેદ તરીકે હતા, વૈજ્ઞાનિક વરામિહિર જે છે, વૈતાલ ભટ્ટ જે છે. આ ઉપરાંત જો વાત કરીએ તો અમરકોશના રચિતા જે છે એ અમરસિંહ જે છે આ પણ તેમના સમયગાળા દરમિયાન થઈ ગયા. આ ઉપરાંત વાત કરીએ તો તેના સમયગાળા દરમિયાન વિવિધ જે સ્થાપત્યોનો પણ વિકાસ થયેલો છે. સ્થાપત્યની જો વાત કરીએ તો શિલ્પકલા જે છે, સ્થાપત્ય કલા છે, એટલે કે જુદા જુદા બાંધકામોનું નિર્માણ એમ પણ કહી શકીએ. ચિત્રકળા જે છે આનો પણ જે છે એ સુંદર વિકાસ થયેલો છે. એક્ઝામ માટે પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજાના સમયગાળા દરમિયાન કઈ કઈ કલાઓનો વિકાસ થયેલો છે, તો શિલ્પકલા છે, સ્થાપત્ય કલા છે, ચિત્રકલા છે, આ બધી કલાઓનો પણ સારો એવો વિકાસ થયેલો છે. ખાસ તેના સમયગાળા દરમિયાન અજંતાના જે ઘણા જે અજંતા ઇલોરાની ગુફાઓ, ઘણા તમારામાંથી વિદ્યાર્થીઓ જે છે પ્રવાસ તરીકે જે એવા પણ હશે, તો અજંતાની જે ગુફાઓ જે છે આના જે છે ગુફાઓના જે મંડપો જે છે, આ મંડપોનું જે નિર્માણ પણ જે છે એ આના સમયગાળા દરમિયાન થયેલું છે. ઘણા બધા જે અજંતા ઇલોરાની જે ગુફાઓ જે છે કે એના જે મંડપો જે છે, સભા મંડપો અથવા તો કલા મંડપો, એનું નિર્માણ પણ ચંદ્રગુપ્ત બીજાના સમયગાળા દરમિયાન થયેલું છે. ખાસ વાત કરીએ તો તેમને જે છે એની રાજધાની પાટલીપુત્રમાં, આ પાટલીપુત્ર જે છે એ એની રાજધાની હતી. તેના સમયગાળા દરમિયાન બૌદ્ધ મઠો, આ બૌદ્ધ મઠોનું જે છે એ નિર્માણ પણ કરેલું હતું. અગત્યની બાબત છે કે તેના સમયગાળા દરમિયાન જે છે એ ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. એના સમયગાળા દરમિયાન મહાન એવા વિદ્વાનો પણ થઈ ગયેલા છે. ખાસ જે છે એ તેના પોતાના જે આજુબાજુના પ્રદેશો જીતી અને લગ્ન સંબંધો બાંધી અને રાજ્યનો વિસ્તાર પણ કરેલો છે. એના સમયગાળા દરમિયાન ફાહિયાન જે છે એ ચીની યાત્રી પણ આવેલો છે. ખાસ જે છે કે લાંબા સમય સુધી જે છે એને ઘણા બધા જે છે એ સારા એવા કાર્યો કરેલા છે એવું કહી શકીએ. તેના જ સમયમાં જે ખાસ વાત કરીએ મહેરોલી જેને વાત કરીએ, આ મહેરોલીનો જે લોહ સ્તંભ જે દિલ્હી પાસે આવેલો છે, આનું પણ નિર્માણ તેમના સમયગાળા દરમિયાન થયેલું છે. આ મહેરોલીનો લોહ સ્તંભ જે છે એ ચંદ્રગુપ્ત બીજાના સમયગાળા દરમિયાન થયેલું છે. અને આ જે મહેરોલીનો લોહ સ્તંભ દિલ્હીમાં આવેલો છે, આના વિશે વાત કરીએ મહેરોલીના લોહ સ્તંભ વિશે, તો આટલા વર્ષો વીતી ગયા વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 375માં જ્યારે સમુદ્રગુપ્તનું અવસાન થાય છે ત્યારે પછી આજે ચંદ્રગુપ્ત બીજો રાજગાદી સંભાળે, એટલે કે ચંદ્રગુપ્ત બીજાનો સમયગાળાની વાત કરીએ તો 375થી શરૂઆત થાય છે. વિચાર કરો, અત્યારે બી આટલા વર્ષો જતા રહ્યા, એટલે કે અત્યારે 2021નો સમયગાળો ચાલે છે. ઘણા વર્ષો વીતી ગયા એવું કહી શકીએ. છતાંય એમાં જે છે એ કાટ લાગવાની ક્રિયાઓ થઈ નથી. એટલે કે આ બધી જે એની વૈજ્ઞાનિક વિશેષતાઓ જે છે, બાંધકામની વિશેષતાઓ જે છે એ અગત્યની છે. કારણ કે એના સમયગાળા દરમિયાન ઘણા એવા વિદ્વાનો થઈ ગયા કે જે વિવિધ ક્ષેત્રે જે છે એનું નામ બહુ ઊંચું હતું એવું કહી શકીએ આપણે. મહાન એવા આર્યભટ્ટ જે છે, ગણિતના જે પિતા તરીકે આપણે જેને ઓળખી છે. ત્યાર પછી આજે વૈજ્ઞાનિક વરામિહિર છે, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચિતા અમરસિંહ, સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, આવા મહાન વિદ્વાનોથી એમનો જે દરબાર જે છે એ શોભતો હતો. ખાસ વાત કરીએ તો જે તેમની જે રાજધાની પાટલીપુત્ર ઉપરાંત એમની જે રાજધાની જે છે આ પાટલીપુત્ર જે છે એના ઉપરાંત જે છે ઉજ્જૈનને પણ રાજધાની બનાવેલી હતી. એક્ઝામ માટે પ્રશ્ન પૂછાય કે કયા શાસકે જે છે એ રાજધાની જે છે એ પાટલીપુત્ર ઉપરાંત જે છે ઉજ્જૈનને પણ રાજધાની બનાવેલી હતી, તો તે રાજધાની જે છે એ આજે ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલી હતી. રાજધાની પાટલીપુત્ર હોવા ઉપરાંત જે છે ઉજ્જૈનને પણ પોતાની રાજધાની બનાવેલી હતી. ખાસ જે છે તેના સમયગાળા દરમિયાન જે છે એ વહીવટી એકમોમાં જે સુવ્યવસ્થા હતી. લગભગ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેને જે છે ઈસવીસન 1400 ને
414માં જે એમનું અવસાન થયેલું હોય એવું કહેવાય છે. 414માં જે છે આ ઈસવીસન છે, 414માં જે છે આ જે વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજો જે છે તેનું અવસાન થયેલું છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યનું અવસાન ક્યારે થયેલું છે, તો આનું જે અવસાન જે છે એ ઈસવીસન 1414માં લગભગ જે છે થયેલું છે. એવું ચોક્કસ માહિતી જે છે આપણા ઇતિહાસમાં પ્રાપ્ત થતી નથી. લગભગ 1414માં થયેલું હોય એવું કહેવામાં આવે છે. તો ખાસ આપણે અહીંયા ચંદ્રગુપ્ત બીજા વિશે અભ્યાસ કર્યો. ફરીથી આપણે આનું જો રિવિઝન કરીએ તો ઈસવીસન 375માં સમુદ્રગુપ્ત જે છે એમનું અવસાન થતાં પોતે શાસક બને છે. ખાસ સફળતાપૂર્વક જે છે એ વિશાળ જે સામ્રાજ્ય છે એમના પિતા પાસેથી મળે છે તે સાચવીને રાખે છે. ગુપ્ત સંવતની જે શરૂઆત ફરી પાછી કરાવે છે. ખાસ જે છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હોય છે. શક ક્ષત્રપ વંશના જે શાસકોને હરાવીને સકારીનું બિરુદ પ્રાપ્ત કરે છે. વિક્રમાદિત્ય પણ એનું નામ હોય છે. લગ્ન સંબંધો બાંધી આજુબાજુના રાજ્યોમાંથી સૈન્ય બળ વધારે છે. ખાસ જે છે આજુબાજુના રાજ્યો સાથે મૈત્રી સંબંધો બાંધે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો જે છે એ શકોને હરાવીને મેળવે છે. તે સમયે જે છે ભરૂચ અને ખંભાત એ બંદરો અગત્યના હોય છે અને આના દ્વારા વિદેશી હુડિયામણ પણ સારું એવું કમાઈ આપે છે અને વિશાળ સંપત્તિના માલિક પણ બને છે. એના સમયગાળા દરમિયાન ફાહિયાન નામનો જે વિદેશી યાત્રી ભારતમાં આવે છે. ખાસ જે છે એ ચંદ્રગુપ્ત બીજો પોતે વૈષ્ણવ ધર્મ પાળે છે અને બીજા ધર્મોને પણ સ્વીકારે છે. જેમાંથી એમના મંત્રીઓ જે છે આમ્રકારદેવ જે છે કે જે બૌદ્ધ ધર્મ અપનાવતા હોય છે. રાજમંત્રી જે વરસેન જે છે એ શિવધર્મી હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો તેમને જે છે એ સાંસ્કૃતિક સિદ્ધિઓનો પણ વિકાસ કરેલો હોય છે. આથી કરીને એનો જે સમયગાળો જે છે ગુપ્ત વંશમાં જે છે એ ગુપ્ત યુગ જે થઈ ગયો, અત્યારે આપણે જે ભણીએ છીએ ગુપ્ત યુગ, એ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. ઘણા બધા વિદ્વાનો અને કવિઓથી એનો જે રાજદરબાર શોભાવતો હતો. જેમાંથી મહાકવિ કાલિદાસ જે છે એના રાજકવિ, ધન્વંતરી જે છે એ રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક તરીકે વરામિહિર, વૈતાલ ભટ્ટ અને અમરકોશના રચિતા અમરસિંહ, આ ઉપરાંત પણ બીજા ઘણા બધા વિદ્વાનો થઈ ગયા. શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકળાનો પણ સારો એવો વિકાસ થયો છે. જેમાંથી અજંતાના જે કેટલાક સભા મંડપો જે છે એનું નિર્માણ પણ આના સમયગાળા દરમિયાન થયું. પાટલીપુત્રમાં બૌદ્ધ મઠોનું પણ નિર્માણ થયું છે. આ ઉપરાંત જે મહેરોલીનો જે લોહસ્તંભ જે છે કે જે દિલ્હીમાં આવેલો છે એનું નિર્માણ પણ થયેલું છે. અને ફરી પાછું વાત કરીએ તો પાટલીપુત્રો એની રાજગાદી હતી. એના ઉપરાંત જે રાજધાની તરીકે ઉજ્જૈનને પણ બનાવવામાં આવે છે. અને લગભગ એટલે કે કોઈ ચોક્કસ માહિતી વગર જે છે એવું કહેવામાં આવે છે કે 414માં જે છે એમનું અવસાન થાય છે. તો અહીંયા જે છે એ આપણે ચંદ્રગુપ્ત બીજાનો અભ્યાસ કરેલો છે. હવે પછીનો જે અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.